Welcome to online lecture. Our next example is so that 2 by pi is less than sine x by x less than 1 for x is in between 0 to pi by 2. So let us define fx is equal to sine x divided by x if x is not equal to 0, and if x is equal to 0 then function value is 1. So f is continuous. આ ફંક્શન કન્ટિન્યુઅસ થશે કેમ કે 0 પાસે આની લિમિટ શું થશે, લિમિટ એ પણ આપણે જોયેલું જ છે, sin x ટેન્ડિંગ ટુ 0 sin x upon x શું થાય 0/0 ફોર્મ છે, sin 0 0 અહીંયા 0 મૂકો તો 0/0 ફોર્મ. સો બાય એલ હોસ્પિટલ રૂલ ડેરિવેટિવ કરવું પડશે, એટલે સાઇનનું ડેરિવેટિવ થશે cos x અને એક્સનું ડેરિવેટિવ થશે 1. હવે x ટેન્ડિંગ ટુ 0 પુટ કરો એટલે cos 0 શું થાય 1, એટલે x ટેન્ડિંગ ટુ 0 પુટ કરી તો 1 વેલ્યુ મળે છે, અને આ ડિફાઇન શું કર્યું હતું, x ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો અહીં 1. સો અને આ ફંક્શન કન્ટિન્યુઅસ જ છે કેમ કે 0 પાસે એકની બ્રેક થતું નથી. ચેક 0 પાસે જ કરવાનું હોય કેમ કે આ પણ કન્ટિન્યુઅસ છે 0 સિવાયના પાર્ટમાં, અને 0 પાસે શું ડિફાઇન કર્યું 1. એટલે ફંક્શન કન્ટિન્યુઅસ છે, ડિફરન્શિયેબલ પણ છે. તો f is continuous in closed interval 0 to 1 and differentiable in open interval 0 to pi by 2. Sorry, 0 to pi by 2. So ડેરિવેટિવ શું થાય, આનું ભાગાકારના રૂલથી કરવું પડશે, એટલે કે છેદનો વર્ગ છેદ એમનો અંશનું ડેરિવેટિવ સાઇનનો કોસ થાય માઇનસ એક્સનું ડેરિવેટિવ થાય 1 અને સાઇન એઝ ઇટ ઇઝ. સો ઇક્વેશન ટર્ન એ ડેરિવેટિવ મળ્યું. સો નાવ gx ઇઝ ઇક્વલ ટુ, એટલે કે આ ઉપરનું જે ટર્મ રહ્યું ને એને gx નામ આપી દઉં, એટલે કે gx ઇઝ ઇક્વલ ટુ x cos x માઇનસ sin x ફોર ઇચ x બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 ટુ pi by 2. હવે ડેરિવેટિવ શું થાય g ડેશ x, એક્સનું ડેરિવેટિવ થાય 1 cos m નમ પ્લસ એક્સ એમ નમ સાઇનનું ડેરિવેટિવ કોસનું ડેરિવેટિવ થાય માઇનસ સાઇન. તો બીજી ટર્મ શું કહેવાય માઇનસ એક્સ સાઇન એક્સ, અને સાઇનનું ડેરિવેટિવ થશે કોસ. સો શું મળ્યું, કોસ કોસ ગેઇન ટુ કેન્સલ માઇનસ એક્સ સાઇન એક્સ. જે ઇન્ટરવલ કયો આપેલો છે 0 ટુ pi by 2 ઓપન ઇન્ટરવલ, 0 ટુ pi by 2, એમાં એક્સ સાઇન એક્સ એ હંમેશા પોઝિટિવ થશે કેમ કે એક્સની વેલ્યુ 0 ટુ pi by 2 એ તો પોઝિટિવ છે, અને સાઇનની વેલ્યુ સાઇન 0 લ્યો તો 0, સાઇન pi by 2 લ્યો તો 1. એટલે સાઇન એક્સની વેલ્યુ કેની વચ્ચે આવશે, ઓપન ઇન્ટરવલ 0 ટુ 1, એટલે આમાં કંઈ નેગેટિવ છે નહીં, એટલા માટે એક્સ સાઇન એક્સ પોઝિટિવ થશે, અને આગળ નેગેટિવ સાઇન છે એટલા માટે માઇનસ એક્સ સાઇન એક્સ એ નેગેટિવ થશે, સ્ટ્રિક્ટલી લેસ ધેન 0, એ કોઈ પણ વેલ્યુ માટે 0 થશે નહીં. તો gx શું મળ્યું, સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ ફંક્શન, કેમ કે લેસ ધેન 0 મળ્યું એટલા માટે સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ ફંક્શન ઇન ઓપન ઇન્ટરવલ 0 ટુ pi by 2. સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ ફંક્શન હોય તો 0 લેસ ધેન x હોય તો ઇમ્પ્લાય શું મળે, g ઓફ 0 લેસ ધેનનું થઈ જાય ગ્રેટર ધેન g ઓફ x, એટલે g એપ્લાય કરો તો અહીં લેસ ધેનનું થઈ જાય ગ્રેટર ધેન, અથવા અહીંયા ગ્રેટર ધેન હોય તો અહીં લેસ ધેન થઈ જાય. g ઓફ 0 પુટ કરો આ વેલ્યુમાં તો શું મળશે, અહીંયા x મલ્ટીપ્લાયમાં છે એટલે 0 sin 0 0, એટલા માટે 0 ગ્રેટર ધેન gx in closed interval 0 to pi by 2. Now from equation 1, આપણું ઇક્વેશન 1 છે, ઉપરની વેલ્યુ ડિક્રીઝિંગ ફંક્શન છે, નીચે પણ પોઝિટિવ છે, એટલે આ પણ લેસ ધેન 0 થશે કેમ કે ઉપરની વેલ્યુ ડિક્રીઝિંગ છે, આ પણ ઇન્ક્રીઝિંગ છે, એટલે z ડેશ x ઇઝ લેસ ધેન 0 થશે ઇન ઇચ x belongs to open interval 0 to pi by 2. Now gx is strictly decreasing function, sorry f of x is strictly decreasing function કેમ કે એનું ડેરિવેટિવ strictly less than 0 મળ્યું એટલા માટે. સો એક્સની વેલ્યુ આપણે આપેલી છે 0 લેસ ધેન એક્સ લેસ ધેન pi by 2. હવે આમાં એફ એપ્લાય કરી તો ડિક્રીઝિંગ છે એટલા માટે લેસ ધેનનું શું થશે ગ્રેટર ધેન, અહીંયા પણ લેસ ધેનનું થશે ગ્રેટર ધેન જ્યારે એફ એપ્લાય કરો ત્યારે. તો અહીંયા થશે એફ ઓફ 0, અહીં એફ ઓફ એક્સ અને એફ ઓફ pi by 2. હવે ફંક્શન કઈ રીતે ડિફાઇન કર્યું, એફ ઓફ 0ની વેલ્યુ શું મળે, એફ ઓફ 0ની વેલ્યુ આપેલી છે 1. સો એફ ઓફ 0 એટલે 1, એફ ઓફ એક્સ એટલે નોન 0 હોય ત્યારે સાઇન એક્સ અપોન એક્સ, અને એફ ઓફ pi by 2
પાઈ બાય 2 એટલે નોન ઝીરો છે એટલે આમાં પાઈ બાય 2 મૂકવાનું. સાઇન પાઈ બાય 2 એટલે 1 ડિવાઈડ બાય એક્સની જગ્યાએ પાઈ બાય 2 એટલે શું મળશે 2 બાય પાઈ. સો એફ ઓફ પાઈ બાય 2 એટલે 2 બાય પાઈ. સો અને અહીંયા 2 બાય પાઈ મળ્યું ઇઝ ઇક્વલ ટુ, તો આને ઊંધું લખો તો 2 બાય પાઈ ઇઝ લેસ ધેન સાઇન એક્સ અપોન એક્સ લેસ ધેન 1. તો થઈ ગઈ ઇનઇક્વાલિટી પ્રૂવડ. તો હેન્સ ધીસ ઇનઇક્વાલિટી પ્રૂવડ. નેક્સ્ટ થિયરમ કોસિસ મીન વેલ્યુ થિયરમ. તો સ્ટેટમેન્ટ જોઈએ તો એફ અને જી બે ફંક્શન આવ્યા કોસિસ મીન વેલ્યુ થિયરમમાં, બે ફંક્શન. બી ટુ ફંક્શન ડિફાઇન ઓન ક્લોઝ ઇન્ટરવલ એ ટુ બી સચ ધેટ એ બંને ફંક્શન કન્ટિન્યુઅસ હોવા જોઈએ આ જ ઇન્ટરવલમાં અને ડિફરન્શિયેબલ કેમાં હોવો જોઈએ ઓપન ઇન્ટરવલમાં. તો શું મળે? અને ત્રીજી કન્ડિશન જી ડેશ એક્સ નોન ઝીરો હોવો જોઈએ બધી વેલ્યુ માટે. આ ઓપન ઇન્ટરવલમાં બધી વેલ્યુ માટે જી ડેશ એક્સ નોન ઝીરો હોવો જોઈએ. સો ધેર એક્ઝિસ્ટ એટલીસ્ટ સી એટલે ઓછામાં ઓછો એક એવો સી મળશે ઓપન ઇન્ટરવલમાં સચ ધેટ એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ડિવાઈડ બાય જી ઓફ બી માઇનસ જી ઓફ એ ડિવાઈડ ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ સી ડિવાઈડ બાય જી ડેશ સી. જી ડેશ સી હંમેશા નોન ઝીરો હશે કેમ કે એક પણ વેલ્યુ માટે ઝીરો થતું નથી. એટલે આ ડિફાઇન થશે આ છે કોસી મીન વેલ્યુ થિયરમ. એનું પ્રૂફ જોઈ તો એક ફંક્શન ફાઈ ડિફાઇન કરવું જોશે કે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એ કોન્સ્ટન્ટ છે ઇન્ટુ જી એક્સ. સો એ ઇઝ કોન્સ્ટન્ટ ટુ બી chosen suitably phi of a is equal to phi of b. એટલે આપણે phi એવું ડિફાઇન કર્યું કે phi of a is equal to phi of b થાય એવું. phi of a is equal to phi of b છે ફંક્શન gx માઇનસ એ gx. આપણે લાંગ્રાજિયસ થિયરમ પ્રૂવ કર્યું તો એના જેવું જ ફંક્શન છે, વેરીફાઈ કરી લેજો. તો phi of a ની વેલ્યુ શું થાય? આમાં a પુટ કરો એટલે f of a માઇનસ એ g of a, આમાં b પુટ કરો એટલે f of b માઇનસ એ g of b. તો એની વેલ્યુ શું મળશે? આ મળે. આ સામેની બાજુ લઈ જાઓ અને એ કોમન કાઢો તો આ વેલ્યુ મળશે એની. નાવ સિન્સ એફ અને જી બંને કન્ટિન્યુઅસ છે ઇન ક્લોઝ ઇન્ટરવલમાં અને ડિફરન્શિયેબલ ઓપન ઇન્ટરવલમાં છે તો ફાઈ ઓફ એક્સ બરાબર હતું જ એફ ઓફ એક્સ માઇનસ એ જી એક્સ. એફ અને જી બંને કન્ટિન્યુઅસ છે, ડિફરન્શિયેબલ છે તો ફાઈ સેટિસ્ફાય ફાઈ કન્ટિન્યુઅસ થશે કેમ કે એફ અને જી કન્ટિન્યુઅસ છે અને ફાઈ ડિફરન્શિયેબલ પણ થશે ઓપન ઇન્ટરવલમાં, આ ક્લોઝ ઇન્ટરવલમાં. એટલા માટે અને ફાઈ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ શું છે? ફાઈ ઓફ બી. તો ત્રણેય કન્ડિશન સેટિસ્ફાય થઈ રોલ્સ થિયરમની. સો phi satisfy all condition of Rolle's theorem, then there exists at least one point C belongs to open interval A to B. શું થાય? phi dash C is equal to 0 by Rolle's theorem. તો હવે ડેરિવેટિવ ફાઇન્ડ કરવું પડે. phi of x બરાબર શું હતું? f of x માઇનસ એ જી એક્સ. તો phi dash x શું થાય? f dash x માઇનસ એ જી dash x. એ પરથી x ની જગ્યાએ c પુટ કરો તો શું આવશે? એફ ડેશ સી માઇનસ એ જી ડેશ સી ઇઝ ઇક્વલ ટુ 0. હવે એને સૂત્રનો કરતા બનાવીએ એટલે એ બરાબર શું મળશે? એફ ડેશ સી, કેમ કે આ સાઈડ જાય એફ ડેશ સી ડિવાઈડ બાય જી ડેશ સી. હવે એની વેલ્યુ આપણે ખબર હતી. લાંગ્રેન્જિયસ થિયરમ જે પ્રૂવ કર્યો તો એના જેવી જ પ્રૂફ છે, સિમિલર ચાલે છે. એની વેલ્યુ આપણે ખબર છે, એ ઇક્વેશન 2માં પુટ કરી એટલે મળી જશે કોસિસ મીન વેલ્યુ થિયરમ. શું મળે? એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ડિવાઈડ બાય જી ઓફ બી માઇનસ જી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ સી ડિવાઈડ બાય જી ડેશ સી. હવે કોસિસ મીન વેલ્યુ થિયરમનો યુઝ ક્યારે કરી શકો? જ્યારે કોઈ બે ફંક્શન આપેલા હોય ત્યારે, અથવા બે જુદા જુદા ફંક્શનમાં તમે ડિસ્ટ્રીબ્યુટ કરી શકતા હોય કોઈ એક ફંક્શનને, ત્યારે યુઝ કરી શકાય. નેક્સ્ટ થિયરમ અલ્ટરનેટિંગ ફોર્મ ઓફ કોસિસ મીન વેલ્યુ થિયરમ. એનું સ્ટેટમેન્ટ જોઈ લઈ. If two function f and g defined by closed interval a to a plus h are continuous in closed interval, differentiable in open interval a to a plus h, and g dash x is non-zero for each open interval, then there exists a theta in between 0 to 1 open interval such that f of a plus h minus f of a divided by g of a plus h minus g of a is equal to f dash a plus theta h divided by g dash a plus theta h. તો આ તો અલ્ટરનેટિંગ ફોર્મ ઓફ
કોશિસ મીન વેલ્યુ થિયરમ, જે આપણે નેક્સ્ટ લેક્ચરથી જોઈશું. એક નોટ જોઈ લઈએ તેના પહેલાં. લાંગ્રાજેસ મીન વેલ્યુ થિયરમ મે બી ડિડ્યુસેસ ફ્રોમ ધ કોશિસ મીન વેલ્યુ થિયરમ ટેકિંગ જી ડેશ ઇઝ ઇક્વલ ટુ એક્સ. જી એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પુટ કરી તો એ કોશિસ મીન વેલ્યુ થિયરમ શું થઈ જાય? લાંગ્રાજેસ થિયરમ. 1 માર્કનો ક્વેશ્ચન. કઈ રીતે થાય? કેમ કે જી ડેશ એક્સ શું થાય? 1. જી ડેશ એક્સ 1 થાય, એટલા માટે છેદ શું થઈ જાય? 1 થઈ જાય. હેન્સ કોશિસ મીન વેલ્યુ થિયરમ જનરલાઇઝ ઓફ લાંગ્રાજેસ થિયરમ. તો કોશિસ મીન વેલ્યુ થિયરમ શું થયું? જનરલાઇઝેશન થયું લાંગ્રાજેસ થિયરમનું. કેમ કે અહીંયા જો જી ડેશ સી શું મળશે? 1 એફ ડેશ અને એફ ઓફ બી આ થયા તો કોશિસ મીન વેલ્યુ થિયરમ. હવે જી ડેશ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પુટ કરી તો જી ઓફ બી શું થાય? બી. અને જી ઓફ એ શું થાય? એ. અને જી ડેશ સી, જી ડેશ એક્સ થાય 1, એટલા માટે જી ડેશ સી પણ થાય 1. એ બધી વેલ્યુ આમાં પુટ કરી એટલે શું મળશે? એફ ડેશ સી ઇઝ ઇક્વલ ટુ એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ડિવાઈડ બાય જી ઓફ બી એટલે બી, જી ઓફ એ એટલે એ, અને જી ડેશ સી એટલે 1. તો થઈ ગયું લાંગ્રાજેસ થિયરમ. તો જી એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પુટ કરી કોશિસ મીન વેલ્યુ થિયરમમાં તો એ શું ડિડ્યુસ થાય? લાંગ્રાજેસ થિયરમ. એટલા માટે કોશિસ મીન વેલ્યુ થિયરમ એ જનરલાઇઝ થશે કોનું? લાંગ્રાજેસ થિયરમનું. એટલા માટે પ્રૂફ સિમિલર હતી. ભેગા ભેગું આની પ્રૂફ પણ જોઈ જ લઈ. આમાં શું પ્રૂવ કરવાનું યાદ રાખજો. બીની જગ્યાએ શું છે? એ પ્લસ એચ. એટલે અલ્ટરનેટિંગ ફોર્મ ઓફ લાંગ્રાજેસ થિયરમ જોઈએ તો એના જેવી જ પ્રૂફ આમાં આવશે. સો બાય કોશિસ મીન વેલ્યુ થિયરમનો યુઝ કર્યો. આમાં આપણે અલ્ટરનેટિંગ ફોર્મ પ્રૂવ કરવામાં, અલ્ટરનેટિંગ ફોર્મ ઓફ લાંગ્રાજે પ્રૂવ કરવામાં એમાં લાંગ્રાજેસ થિયરમનો યુઝ કર્યો હતો. સો આમાં યુઝ કરી કોશિસ મીન વેલ્યુ થિયરમનો. સો ધેર એક્ઝિસ્ટ કેમ યુઝ કરી શકી? પહેલાં તો કેમ કે આ ત્રણેય કન્ડિશન સેટિસ્ફાય થાય છે, એટલા માટે એનો યુઝ કરી શકીએ. તો એ શું હતો? એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ ડિવાઈડ બાય જી ઓફ બી માઇનસ જી ઓફ એ ઇઝ ઇક્વલ ટુ એફ ડેશ સી ડિવાઈડ બાય જી ડેશ સી. હવે બી ઇઝ ઇક્વલ ટુ શું લેવાનું? એ પ્લસ એચ. તો એ આ સાઈડ જાય તો બી માઇનસ એ બરાબર શું મળે? એચ. નાવ સી બિલોંગ્સ ટુ ઓપન ઇન્ટરવલ એ ટુ બી. સી ઓપન ઇન્ટરવલ એ ટુ બીમાં છે તો બાય ઓપન ઇન્ટરવલની ડેફિનેશન સી કેની વચ્ચે આવે? એ અને બીની વચ્ચે આવે. એ લેસ દેન સી લેસ દેન બી. હવે ત્રણેય બાજુ માઇનસ એ એડ કરો એટલે આ બાજુ થશે એ માઇનસ એ વિચ ઇઝ 0, વચ્ચે થશે સી માઇનસ એ ને બાજુમાં થશે બી માઇનસ એ. સો એ માઇનસ એ ઇઝ 0 લેસ દેન સી માઇનસ એ લેસ દેન એચ. હવે એચ ઇઝ પોઝિટિવ જે આપેલું જ છે તો એચ તમે ડિવાઈડ કરી શકો. તો 0 લેસ દેન સી માઇનસ એ ડિવાઈડ બાય એચ લેસ દેન 1 થશે, કેમ કે ત્રણેય બાજુ તમે ડિવાઈડ બાય એચ કર્યું. અહીં એચ કેન્સલ થાય, 0 બાય એચ ઇઝ 0. હવે સી માઇનસ એ ડિવાઈડ બાય એચ એને તમે થીટા કયો તો 0 લેસ દેન થીટા લેસ દેન 1 મળી ગયું. સો સી માઇનસ એ ડિવાઈડ બાય એચ ઇઝ ઇક્વલ ટુ થીટા. તો સીની વેલ્યુ શું મળે? એ પ્લસ થીટા એચ. જેમાં આમાં બધી વેલ્યુ પુટ કરો, બીની વેલ્યુ પુટ કરો જે આપણે લીધી હતી એ પ્લસ એચ, સીની વેલ્યુ પુટ કરો જે મળી એ પ્લસ થીટા એચ. તો તમને અલ્ટરનેટિંગ ફોર્મ ઓફ કોશિસ મીન વેલ્યુ થિયરમ મળી જશે. બીની વેલ્યુ એ પ્લસ એચ, અહીંયા પણ બીની વેલ્યુ, અહીંયા સીની વેલ્યુ શું મળી? એ પ્લસ થીટા એચ, અહીંયા પણ સીની વેલ્યુ. સો થેન્ક્સ ફોર વોચિંગ.